પોરબંદર મનપાના આયાતી અધિકારીઓ એવા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ અને તેમનો ડાબો અને જમણો હાથ એવા નાયબ મ્યુનિસિપલ કમિશનરોના વિકાસના દાવાઓ વચ્ચે વાસ્તવિક સ્થિતિ ઘણી વખત જનજીવન માટે જોખમરૂપ બની રહી છે। ખાસ કરીને ખારવાવાડ વિસ્તાર હેઠળ આવતો પંચહાટડીથી પૂર્વ વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈના ઘર સુધીનો માર્ગ અને આસપાસની ગલીઓ છેલ્લા ઘણા દિવસોથી રિપેરિંગ વિના દયનીય હાલતમાં છે। ઉખડેલા પેવર બ્લોક્સ, અસમથળ સપાટી અને અંધકારમય રસ્તાના કારણે રોજિંદા આવાગમન કરતા નાગરિકો અકસ્માતના ભય વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે તંત્રની બેદરકારી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે। પોરબંદર શહેરના ખારવાવાડ વિસ્તાર હેઠળ આવતી પંચહાટડીથી પૂર્વ વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈના ઘર સુધીનો રસ્તો તેમજ નારણભાઈ મેપાની ઓફિસની સામે આવેલી આખી ગલી મારફતે ફળિયા થઈ પંચહાટડી તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા 15 દિવસથી અત્યંત દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે। આ સમગ્ર વિસ્તારમાં રસ્તા પર લગાવવામાં આવેલા પેવર બ્લોક્સ ઉખાડી નાખવામાં આવ્યા છે, પરંતુ તે પછી આજ દિન સુધી કોઈપણ પ્રકારની રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી નથી। પરિણામે આ માર્ગ પરથી પસાર થનારા સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, વડીલો તેમજ વાહન ચાલકો માટે દરરોજ જીવનું જોખમ ઊભું થયું છે। ખાસ કરીને દિવસ દરમિયાન તો લોકો કોઈ રીતે સાવચેતી રહીને પસાર થઈ જાય છે, પરંતુ રાત્રિના સમયે આ રસ્તો સંપૂર્ણ અંધકારમય બની જાય છે। ઉખડેલા પેવર બ્લોક્સ, ઊંડા ખાડા અને અસમથળ સપાટી વાહન ચાલકોને સ્પષ્ટ રીતે દેખાતી નથી, જેના કારણે અકસ્માતોની સંભાવના અનેક ગણી વધી ગઈ છે। છેલ્લા કેટલાય દિવસોમાં નાના મોટા અકસ્માતો થયા હોવાની સ્થાનિકોમાંથી ચર્ચા છે, છતાં તંત્ર તરફથી કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી।